ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇક્વેશન 85માં જે બાઉન્ડ્રી કન્ડિશન્સ છે એને અગર તમે ઇક્વેશન 84 સ્ક્રોડિંજર ઇક્વેશનમાં નાખો તો સ્ક્રોડિંજર ઇક્વેશનનું સોલ્યુશન મળે. અને હવે સ્ક્રોડિંજર ઇક્વેશન એક ડિફરન્શિયલ ઇક્વેશન છે, એ ઇક્વેશનનું કંઈક સોલ્યુશન હશે. તો એનું સોલ્યુશન કેવું હશે? એનું સોલ્યુશન આપણે મળશે સાઈ આર ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 85. સોલ્યુશન ઓફ સ્ક્રોડિંજર ઇક્વેશન 84 જે સ્ક્રોડિંજર ઇક્વેશન છે એનું સોલ્યુશન કેવું હશે? આવું કંઈક. તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી સોલ્યુશન આપેલું છે. આપણે આ સોલ્યુશનને સમજશું કે કઈ રીતે આવ્યું. The wave function psi r is function of x, y, z. હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં ક્યુબ છે એની અંદર તમારું વેવ ફંક્શન psi r છે. તો ત્રણેય કોઓર્ડિનેટ એક્સ વાય ઝેડ ઉપર psi ડિપેન્ડ કરે. તો psi r is equal to psi x, y, z. psi is a function of x, y, z. તો તમે psi x, y, z ને x is a function of capital X is a function of small x, capital Y is a function of small y and capital Z is a function of small z. એ રીતે લખી શકો. સો psi x, y, z is equal to xx, yy અને zz. capital X as a function of x શું છે? It is some function of variable in x. તો કોઈક ફંક્શન છે x વાળો, તમારું psi is a function of x, y, z, બરાબર? તો એને some function in x into some function in y into some function in variable z લખી શકો. તો some function in variable x is given by capital X as a function of x. Then some function in variable y is written as capital Y in, as a function of y, and some function in variable z is written as capital Z as a function of z. Now let us find out the wave function psi r. હવે આપણો એમ શું છે? આપણે વેવ ફંક્શન psi r ફાઇન્ડ કરવાનો છે. psi r ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? મને psi r ફાઇન્ડ આઉટ કરવા માટે x, y અને z ત્રણે ફાઇન્ડ આઉટ કરવા પડશે. અલગ અલગ x, y અને z ત્રણે અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવા પડશે. પછી એનું મલ્ટિપ્લિકેશન કરશું તો psi r આવશે. Let us consider the x edge of the cube. ખાલી x edge કન્સિડર કરો તમારે ક્યુબની, એટલે આ વાળી ક્યુબના ખાલી આ આટલા એજને કન્સિડર કરો, આટલા પોર્શન. જો એટલા જ પોર્શનને મેં કન્સિડર કરી છે. અહીંયાથી એલ લેન્થ ઉપર બોક્સ પતી જાય છે અને આ એક્સ ડાયરેક્શનમાં છે. તો બોક્સની ખાલી એક્સ ડાયરેક્શન ઉપર જે એલ લેન્થનો બોક્સ છે, બોક્સની ખાલી એક્સ ડાયરેક્શન કન્સિડર કરી છે. નાઉ the fixed boundary conditions requires the electron to remain confined within the potential box. એટલે આપણી બાઉન્ડ્રી કન્ડિશન શું કહે છે? તમે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે તમારું ઇલેક્ટ્રોન કે જે પાર્ટિકલ છે એ બોક્સની અંદર રહેવું જોઈએ, બોક્સની બહાર ન જવું જોઈએ. Therefore the free electron plane wave moving along the x cube have to be reflected back just on reaching the potential barrier. હવે તમારા ઇલેક્ટ્રોન જે છે ને એ કોઈ એ પાર્ટિકલ એ વેવ તરીકે મૂવ કરે છે. આ તો તમને ખબર છે. તો વેવ જે છે એ બહારે ના જવી જોઈએ, આ રીતે બહારે ના જવી જોઈએ. બહારે ના જાય એના માટે કન્ડિશન શું છે કે વેવ તમારા પોટેન્શિયલ બેરિયર ઉપર, બોક્સના બાઉન્ડ્રી ઉપર આવી અને પાછી આમ આવતી હોય અને બાઉન્ડ્રી ઉપરથી પાછી આમ રિફ્લેક્ટ થઈ જાય તો તમારી વેવ અંદર જ રહે. યોર વેવ
will remain confined only. બહારે નથી જાતી. જો શું થાય છે કે ઇલેક્ટ્રોન વેવ એક્સ ડાયરેક્શનમાં આમ જાય છે અને પછી જ્યારે એ બાઉન્ડ્રી ઉપર આવે છે ત્યારે એ પાછી રિફ્લેક્ટ થઈ જાય છે. સો ધ ફ્રી ઇલેક્ટ્રોન પ્લેન વેવ મૂવિંગ અલોંગ ધ એક્સ ક્યુબ હેવ ટુ બી રિફ્લેક્ટેડ બેક જસ્ટ ઓન રીચિંગ ધ પોટેન્શિયલ બેરિયર. પોટેન્શિયલ બેરિયરને જસ્ટ રીચ કરતાં જ એને રિફ્લેક્ટ બેક થઈ જવું પડે છે. ધ ટુ ઓપોઝિટલી મૂવિંગ પ્લેન વેવ્સ ફોર્મ અ સ્ટેન્ડિંગ વેવ. હવે આ સ્ટેન્ડિંગ વેવ છે, જો તમને દેખાય છે સ્ટેન્ડિંગ વેવ, તો એક સ્ટેન્ડિંગ વેવ બને. કોઈ પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતી બે વેવ હોય એ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય તો સ્ટેન્ડિંગ વેવ બને. યુ નો ધેટ. નાઉ ઇક્વેશન ઓફ પ્લેન વેવ મૂવિંગ ઇન પ્લસ એક્સ ડાયરેક્શન ઇઝ ગિવન બાય e⁻ik⁵. આ તમને ખબર છે કે કોઈ પણ પ્લેન વેવની ઇક્વેશન કેવી હોય, e⁻ik⁵. આ તમે ઇલેક્ટ્રોડાયનામિક્સમાં પણ ભણ્યું હશે, આ તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ ભણ્યું હશે કે e⁻ik⁵ is the equation of plane moving in positive x direction. e⁻ik⁵, where k is the propagation vector. આપણે છે ને એક્સ, વાય અને ઝેડ ત્રણેય ડાયરેક્શનમાં વેવ પ્રોપોગેટ થાય છે, તો એના ત્રણેયના પ્રોપોગેશન કોન્સ્ટન્ટ્સ પણ ડિફરન્ટ હશે. કે એક્સ, કે વાય, કે ઝેડ અલગ અલગ હશે. તો આપણે ઝેડ ડાયરેક્શન ઓફ ધ ક્યુબની વાત કરીએ છીએ એ દર્શાવવા માટે હું e⁻ik⁵ એટલે આ કે એક્સ ઇન્ટુ એક્સ વાપરીશ. તો તમારું ઇક્વેશન કેવી થઈ જશે? ઇક્વેશન ઓફ પ્લેન વેવ મૂવિંગ ઇન પ્લસ એક્સ ડાયરેક્શન ઇઝ ગિવન બાય e⁻ik⁵ ઓફ ઇન્ટુ એક્સ. કે એક્સ એટલે પ્રોપેગેશન કોન્સ્ટન્ટ ઇન એક્સ ડાયરેક્શન. કે ની નીચે સ્મોલ એક્સ લખવું તો એનો મતલબ પ્રોપેગેશન કોન્સ્ટન્ટ ઇન એક્સ ડાયરેક્શન. ઇક્વેશન ઓફ પ્લેન વેવ મૂવિંગ ઇન માઇનસ એક્સ ડાયરેક્શન. એક્સ ડાયરેક્શનમાં અગર આવું છે તો માઇનસ એક્સ ડાયરેક્શનમાં કેવું હોય? -ik⁵ ઇન્ટુ એક્સ. તો માઇનસ એક્સ ડાયરેક્શનમાં આ છે. હવે સ્ટેન્ડિંગ વેવ્સ કેવી રીતે બને? સ્ટેન્ડિંગ વેવ્સ કઈ રીતે બને? બે ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતી પ્લેન વેવ હોય એકબીજા ઉપર સુપરપોઝ થાય. તો પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં મૂવ થતી એક વેવ અને નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં મૂવ થતી વેવ અગર એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ કરે તો શું બને? તમારું સ્ટેન્ડિંગ વેવ. તો ધ સ્ટેન્ડિંગ વેવ ફોર્મ્ડ બાય ટુ વેવ્સ ઇઝ રિટન એઝ c1 ઇન્ટુ e⁻ik⁵ and plus c2 is equal to e⁻ik⁻x. c1 and c2 are some constant, એટલે કોઈ કોન્સ્ટન્ટ ઇન્ટુ e⁻ik⁵ એ પોઝિટિવ એક્સ ડાયરેક્શનવાળી વેવને દર્શાવવા માટે, પ્લસ c2 એટલે કોઈ કોન્સ્ટન્ટ c2 ઇન્ટુ e⁻ik⁵ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જે તમારી વેવ છે એ દર્શાવવા માટે. તો સ્ટેન્ડિંગ વેવની ઇક્વેશન કંઈક આવી બની. Therefore the wave function in x direction is given by, તો આ જે સ્ટેન્ડિંગ વેવ છે this is nothing but સ્ટેન્ડિંગ વેવ ફોર્મ છે that is nothing but your wave function. હવે એક્સ ડાયરેક્શનમાં વેવ ફંક્શનને આપણે કઈ રીતે બતાવ્યું છે? આપણે હમણાં એક્સ એજ ઓફ ધ ક્યુબની વાત કરીએ છીએ. તો એક્સ ડાયરેક્શનમાં તમારા વેવ ફંક્શનને કઈ રીતે બતાવ્યું છે? એક્સ એઝ અ ફંક્શન ઓફ સ્મોલ એક્સ. તો તમારું વેવ ફંક્શન એક્સ એઝ અ ફંક્શન ઓફ સ્મોલ એક્સ કેવું થશે? આવું c1 ઇન્ટુ e⁻ik⁵x પ્લસ c2 ઇન્ટુ e⁻ik⁵x. હવે તમને ખબર છે કે e⁻ik⁵ ઇઝ ઇક્વલ ટુ cos kx પ્લસ I sin kx. This you know. તો જે e⁻ik⁵x છે એટલે આ કેની જગ્યાએ kx. તો આ કેની જગ્યાએ kx ને આ કેની જગ્યાએ kx. તો તમારું આ ફર્સ્ટ ટર્મ જે છે e⁻ik⁵ શું થઈ જશે? c1 ઇન્ટુ cos kxx પ્લસ I sin kxx. You know that e⁻ik⁻ is equal to cos
kx minus I sin kx. ઓલરાઈટ, તો e રેસ ટુ માઇનસ kx ઓફ x શું થશે? e રેસ ટુ માઇનસ I kx. k ના નીચે સફિક્સ x, પ્રોપોગેશન કોન્સ્ટન્ટ ઇન x ડાયરેક્શન. તો RHSમાં પણ k ની જગ્યાએ kx આવી જશે. તો તમારી સેકન્ડ ટર્મ કેવી થઈ જશે? c2 ઇન્ટુ e રેસ ટુ I kx ની જગ્યાએ cos kxx માઇનસ I sin kxx. તો તમારી ઇક્વેશન કંઈક આવી થશે, xx ઇઝ ઇક્વલ ટુ c1 cos kxx પ્લસ I sin kxx પ્લસ c2 cos kxx માઇનસ I sin kxx. હવે આ બેમાંથી ફર્સ્ટ ને સેકન્ડ ટર્મમાંથી cos kx કોમન કાઢો તો શું બચશે? c1 પ્લસ c2 ઇન્ટુ cos kx, અને પછી sin kx ને કોમન કાઢો, sin kx ને કોમન કાઢશો તો શું આવશે? I ઇન્ટુ c1 માઇનસ I ઇન્ટુ c2. તો I ઇન્ટુ c1 માઇનસ I ઇન્ટુ c2 ઇન્ટુ sin kxx. તો તમારો xx કેવું થશે? c1 પ્લસ c2 ઇન્ટુ cos xx પ્લસ બ્રેકેટમાં માઇન પ્લસ I c1 માઇનસ I c2 ઇન્ટુ sin kxx. હવે c1 અને c2 કંઈક કોન્સ્ટન્ટ છે, બરાબર? તો c1 પ્લસ c2 એ કંઈક કોન્સ્ટન્ટ હશે, એને કોન્સ્ટન્ટ b નામ આપી દેશો. c1 અને c2 કોન્સ્ટન્ટ છે, તો I c1 માઇનસ I c2 ને પણ કંઈક કોન્સ્ટન્ટ, I c1 માઇનસ I c2 પણ કંઈક કોન્સ્ટન્ટ હશે, જેને કોન્સ્ટન્ટ a નામ આપી દેશો. સો તમારું xx કેવું થઈ જશે? a sin c1 I c1 માઇનસ c2 ની જગ્યાએ a, તો a sin kxx પ્લસ c1 પ્લસ c2 ની જગ્યાએ b, તો b cos kxx. તો તમારી ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ a sin kxx પ્લસ b cos kxx થઈ જશે. નાવ ફ્રોમ બાઉન્ડ્રી કન્ડિશન, હવે આપણે બાઉન્ડ્રી કન્ડિશન અપ્લાય કરશું. આપણે એક્સની વેલ્યુ મળી, એના ઉપર આપણે બાઉન્ડ્રી કન્ડિશન અપ્લાય કરશું. બાઉન્ડ્રી કન્ડિશન એક્સ ડાયરેક્શનમાં શું છે? psi ઇઝ ઇક્વલ ટુ 0 ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ. આપણે હમણાં એક્સ એજની જ વાત કરીએ છીએ, ધ્યાનમાં રાખજો. વાય અને ઝેડની હજી વાત નથી કરતા, એ પછી કરશું. તો psi ઇઝ ઇક્વલ ટુ 0 એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એ આપણી બાઉન્ડ્રી કન્ડિશન હતી, આપણે જોઈ હમણાં. નાવ psi ઇઝ ઇક્વલ ટુ xx ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. psi એટલે વેવ ફંક્શન, ને આપણે એક્સ એજની વાત કરીએ છીએ. તો વેવ ફંક્શન ઇઝ 0, અગર આપણે એક્સ ડાયરેક્શનમાં કહેતા હોય તો એક્સ ડાયરેક્શનમાં વેવ ફંક્શન કેવું છે? xx છે. તો psi ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ xx ઇઝ ઇક્વલ ટુ 0. આ સમજો મેં કેમ psi ઇઝ ઇક્વલ ટુ 0 એટલે xx ઇઝ ઇક્વલ ટુ 0 શું કામ લખ્યું એ સમજો. આપણે ખાલી એક્સ ડાયરેક્શનની વાત કરીએ છીએ. તો એક્સ ડાયરેક્શનમાં વેવ ફંક્શન કેવું છે? xx, એટલે મેં આ psiની જગ્યાએ xx લખ્યું. તો બાઉન્ડ્રી કન્ડિશન આપણે શું કહે છે? psi ઇઝ ઇક્વલ ટુ 0 એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વિચ મીન્સ xx ઇઝ ઇક્વલ ટુ 0 એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બે વસ્તુ મેં જે લખી છે, આ બે વસ્તુ સરખી જ છે, દે આર ધ સેમ. તો હવે આ જે કન્ડિશન છે ને, એને આ ઇક્વેશનમાં વાપરો. આની જગ્યાએ તમે 0 પુટ કરો, પછી એક્સની જગ્યાએ જે તમને એક્સ દેખાય છે ને, એટલે અહીંયા એક્સ છે ને અહીંયા એક્સ છે, એની જગ્યાએ પણ 0 પુટ કરો. તો તમારી ઇક્વેશન કેવી થશે? 0 ઇઝ ઇક્વલ ટુ a sin 0 પ્લસ b cos ઓફ 0, કારણ કે આ એક્સની જગ્યાએ આપણે 0 પુટ કર્યું. તો તમારી ઇક્વેશન કંઈક એવી થશે, 0 ઇઝ ઇક્વલ ટુ a sin 0 પ્લસ b cos 0. sin 0 is 0 and cos 0 is 1. So your equation will become 0 is equal to a into 0 is 0 plus b into cos 0 is 1. So b into 1. તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે, 0 is equal to 0 plus b into 1.
To satisfy the boundary condition psi is equal to 0 at x is equal to 0, b has to become 0. તો હવે તમે આ ઇક્વેશન જો, આનામાં 0 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ બી, એટલે 0 ઇઝ ઇક્વલ ટુ બી થાય. તો આપણે શું મળ્યું? બી ઇઝ 0. આ ઇક્વેશનને સોલ્વ કરીને આપણે શું મળ્યું? બી ઇઝ 0. તો આપણે આ જે ઇક્વેશન છે એમાં આ બીની જગ્યાએ તમે 0 પુટ કરી દો, એટલે આ સેકન્ડ ટર્મ તમારી હાલી જશે. તો તમારી આ એક્સ એક્સ ઇક્વેશન આ કેવી બનશે? આવી કંઈક. એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ એક્સ. ખાલી આ ફર્સ્ટ ટર્મ બચશે, સેકન્ડ ટર્મ 0 થઈ જશે, બિકોઝ બી ઇઝ 0. સો યોર એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ એક્સ. ના આપણી બાઉન્ડ્રી કન્ડિશનનો બીજો ભાગ જોવો. બાઉન્ડ્રી કન્ડિશન psi is equal to 0 for x is equal to 0 and psi is equal to 0 for x is equal to L. તો પહેલી આ કન્ડિશન વાપરી, x is equal to 0 વાળી. હવે x is equal to L ઉપર પણ psi is equal to 0 છે એ વાપરીએ આપણે. So from the boundary condition psi is equal to 0 at x is equal to L, આપણે એ પણ કહી શકીએ કે બાઉન્ડ્રી કન્ડિશન x ડાયરેક્શનમાં વાત કરતો હોય તો વેવ ફંક્શન કેવું છે? વેવ ફંક્શન psi is xx. તો xx is equal to 0 at x is equal to L. તો આ બે ઇક્વેશન સરખા છે. સો આપણે આ બાઉન્ડ્રી કન્ડિશનને આ ઇક્વેશનમાં વાપરશું, એટલે એક્સ એક્સની જગ્યાએ 0 લખી દો અને એ સાઇન કે એક્સ એક્સ, એટલે આ એક્સ છે ને એની જગ્યાએ તમે એલ લખી દો. સો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? એક્સ એક્સની જગ્યાએ 0, એ સાઇન કે એક્સ ને એક્સની જગ્યાએ એલ. તો તમારી ઇક્વેશન થશે 0 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ એલ. હવે તમને ખબર છે, મેથ્સવાળાને મેથેમેટિકલી સાઇન એન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. n is any integer, એટલે તમને ખબર છે જો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, સાઇન એનની જગ્યાએ તમે કોઈ પણ વેલ્યુ પુટ કરો, કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ, એટલે n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 કોઈ પણ વેલ્યુ પુટ કરો તો સાઇન એન પાઈ 0 જ આવે. સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. પછી n ઇઝ ઇક્વલ ટુ 2 પુટ કરો તો સાઇન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એનની જગ્યાએ 3, એનની જગ્યાએ તમે અગર 3 પુટ કરો તો સાઇન 3 પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે એમ કહી શકીએ કે સાઇન એન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. સો હું 0ની જગ્યાએ સાઇન એન પાઈ લખીશ. 0 ઇઝ ઇક્વલ ટુ સાઇન એન પાઈ છે. હવે એક્સ ડાયરેક્શન છે ને એ દર્શાવવા માટે હું નીચે અહીંયા સ્મોલ એન એક્સ કરીશ. આ એન જ છે પણ એનની જગ્યાએ એન ને સબસ્ક્રિપ્ટમાં એક્સ, એન એક્સ એટલે એક્સ ડાયરેક્શનની વાત થાય છે એ દર્શાવવા માટે. પછી આપણે એન વાય ને એન ઝેડ પણ જોશું, એ વાય અને ઝેડ ડાયરેક્શનમાં. એટલે ડિફરન્શિએટ કરવા માટે મેં એન એક્સ લખી નાખ્યું. સો 0ની જગ્યાએ સાઇન એન એક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ એલ. હવે તમે સાઇનના અંદરવાળી ટર્મ્સને જુઓ તો એન એક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એલ કહી શકાય. આ બંનેમાં સાઇનના અંદરવાળી ટર્મ્સને કમ્પેર કરો તો એન એક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એલ આવે. તો કે એક્સ એલ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ પાઈ બાય એલ. કે એક્સ શું છે? તમારો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ છે, પણ ક્યાં? ઝેડ એક્સ ડાયરેક્શનમાં. તો આ કે એક્સની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી દો તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એન એક્સ પાઈ એલ ઇન્ટુ એક્સ. તો આવી કંઈક ઇક્વેશન થશે. એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સની જગ્યાએ એન એક્સ પાઈ એલ ઇન્ટુ એક્સ. તો તમને એક્સ એક્સની વેલ્યુ મળી ગઈ. હવે શું બચ્યું છે? બધું આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું. હવે ખાલી કેપિટલ એ બચ્યું છે. કેપિટલ એ શું છે? કોન્સ્ટન્ટ.
કોન્સ્ટન્ટને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું? વિલ નોર્મલાઇઝ ધ અબવ ઇક્વેશન. તમે આ વસ્તુ તમારા સેકન્ડ યરમાં સ્ટડી કરી હશે કે કોઈ પણ ઇક્વેશનને કોઈ પણ વેવ ફંક્શનને નોર્મલાઇઝ કઈ રીતે કરાય. નોર્મલાઇઝ કરવા માટે તમે શું કરો? કોઈ પણ વેવ ફંક્શન હોય સાઈ, ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 1. તમે આ ઇક્વેશન અપ્લાય કરો પછી સાઈની જે વેલ્યુ આવે એ તમારું નોર્મલાઇઝેશન થયું કહેવાય. તો હવે આપણે નોર્મલાઇઝ કરશું અને આપણું ઇક્વેશન એ આવશે.